હાય ફ્રેન્ડ્સ, લો હું આવી ગઈ તમારી વિમલા. કેમ છો તમે બધા? હું ઇન્સ્ટાગ્રામમાં જે પણ રીલ નાખું એને તમે લાઈક કરો છો, કમેન્ટ કરો છો અને ઘણા લોકોને શેર પણ કરો છો. હવે તમને લોકોને ઇઝીલી ઘરે બેઠા બેઠા પૈસા કમાવવા માટે એક સુપર આઈડિયા આપવાની છું. હવે ઘણા બધા લોકોના પૈસા અકાઉન્ટમાં બસ એમ જ પડ્યા છે. તેને કેવી રીતે ઇન્વેસ્ટ કરવા કોઈને નથી ખબર. તમારા જેવા લોકો માટે હું એક સુપર આઈડિયા બતાવવા જઈ રહી છું. હું જે આઈડિયા તમને કહેવા જઈ રહી છું એના દ્વારા તમે ખૂબ પૈસા કમાઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, જો તમે 10,000 ઇન્વેસ્ટ કરશો, માત્ર એક જ દિવસમાં તમારા 10,000 20,000 માં ફેરવાઈ જશે. જી હા, તમે સાચું સાંભળ્યું. માત્ર એક જ દિવસમાં તમારા પૈસા ડબલ થઈ જશે. એવી જ રીતે જો તમે 25,000 ઇન્વેસ્ટ કરશો તો તમને 50,000 મળશે એક જ દિવસમાં, અને 50,000 રૂપિયા ઇન્વેસ્ટ કરશો તો 1,00,000 રૂપિયા મળશે. મારી આ વાત સાંભળીને તમને આશ્ચર્ય થયું ને? મિશન 420 નામની જે કંપની છે એ તમને પૈસા કમાવાની ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આપે છે. જો તમને શક છે તો આજે જ તમે 10,000 ઇન્વેસ્ટ કરી જુઓ. કાલે જ તમારા હાથમાં 20,000 આવી જશે. તમે બધા ઇન્વેસ્ટ કરીને લાખો રૂપિયા કમાઓ એવી મારી ખ્વાહિશ છે. વધારે જાણકારી માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક નાખેલી છે. ચેક કરજો ફ્રેન્ડ્સ. બાય. થેન્ક યુ. આહા, બેંકમાં પૈસા એમ જ પડ્યા છે. પેલીના કીધા પ્રમાણે 10,000 રૂપિયા જો મેં નાખી દીધા ને તો આરામથી 20,000 કમાઈ શકું છું. અને મેં 20,000 ઇન્વેસ્ટ કર્યા તો 40,000 કમાઈ શકું છું. અને જો હું લાખો પૈસા ઇન્વેસ્ટ કરીશ તો એ જ દિવસે ડબલ પૈસા મને પાછા મળશે. યે! એટલે આ રીતે 1,00,000, 2,00,000, 5,00,000 રૂપિયા ઇન્વેસ્ટ કરીને લાઈફમાં આરામથી સેટલ થઈ જઈશું. યાહૂ! હા, હા, કોણ? મેડમ, તમે ઇન્સ્ટામાં રીલ બનાવો છો ને? હા, એ હું જ છું. કહું શું કામ છે? મેડમ, હું તમારો ફેન હતો અને તમે આ શું કરી નાખ્યું? મેં શું કર્યું એવું? બધું તમે જ કર્યું છે મેડમ. તમારા કારણે મારા બધા પૈસા જતા રહ્યા મેડમ. એવું છે કે? અચ્છા, તમને મારા ઘરનું એડ્રેસ કેવી રીતે મળ્યું? એ બધું છોડો, મેં પૂછી લીધું હતું કોઈને. ગમે તે રીતે મારા પૈસા પાછા આપો ને મેડમ. અરે, આ શું થયું તમને? તમે શું કહો છો? મને તો કઈ સમજાતું નથી. અચાનકથી આવીને પૈસા જતા રહ્યા કહો છો અને એનું રીઝન હું છું કહો છો. મેડમ, તમે ગયા મહિને મિશન 420 કરીને એક એડ બનાવી હતી, ખબર છે? મેં તો આજ સુધી ઘણી બધી એડ્સ કરી છે. એવી રીતે મેં એ પણ એડ કરી હતી. તમારી એડના લીધે જ મારા બધા પૈસા જતા રહ્યા મેડમ. એવું શું થયું? કેટલા પૈસા ગયા તમારા? મેડમ, પહેલી વાર 10,000 રૂપિયા નાખ્યા ને તો 20,000 રૂપિયા આપી દીધા. અને પછી સીધા 10,00,000 રૂપિયા મેં બહારથી ઉધાર લઈને નિવેશ કર્યા હતા. 20,00,000 રૂપિયા પાછા આપશે એવું કીધું તું, પણ જેવું કીધું ને એવા પૈસા ના આપ્યા મેડમ. તમારી વાતોમાં આવીને મેં પૈસા ઉધાર લઈને નિવેશ કર્યા. એમનું સત્યાનાશ થાય મેડમ. એમણે મારા પૈસા ના આપ્યા. મારી પત્નીના ઘરેણા ઉધાર મૂકીને અને આજુબાજુના મિત્રો સાથે પૈસા ઉધાર લઈને મેં 10,00,000 રૂપિયા નિવેશ કર્યા મેડમ. પણ એમને મારા પૈસા પાછા ના આપ્યા મેડમ. મેં આવું કેમ કર્યું? હવે એમને મેસેજ મોકલ્યા ને તો એમણે મને ખોટા મેસેજ કર્યા મેડમ. હે ભગવાન! હું બધું હારીને રોડ ઉપર આવી ગયો છું મેડમ. તમારા કારણે 10,00,000 રૂપિયા મારા જતા રહ્યા. આમાં તમારી જ ભૂલ છે મેડમ. હેલો, એના માટે હું કેવી રીતે જવાબદાર થઉં? મેં એ કંપનીની એડ કરીને પ્રમોટ કર્યો છે બસ. મારા આ કંપની સાથે કોઈ લેવા દેવા નથી. મને પ્રમોટ કરવાનું કહીને એ લોકોએ મને પૈસા આપ્યા હતા બસ. એના સિવાય મને બીજી કોઈ ખબર નથી. શું બોલ્યા તમે? કઈ પણ જાણ્યા વગર પ્રમોટ કરતા હતા અને પૈસાના લાલચમાં આવીને તમે પ્રમોટ પણ કર્યું અને જુઓ એનું પરિણામ શું આવ્યું. તમારી ઉપર ભરોસો કરીને ઘણા બધા યુવાનોએ પૈસા આપ્યા છે અને એનું કારણ તમે છો. તમારા કારણે મેં 10,00,000 રૂપિયા ખોઈ નાખ્યા. એના માટે હું શું કરી શકું? હું કઈ નથી જાણતી. શું તમે મને પૂછીને ઇન્વેસ્ટ કર્યું હતું? ના ને, હવે પૈસા ગુમાવ્યા એટલે આવીને મને પૂછો છો? તમે જ તો બોલ્યા હતા ને, પૈસા ઇન્વેસ્ટ કરો તો ડબલ પૈસા મળશે તમને. જે દિવસે પૈસા ઇન્વેસ્ટ કરશો એ દિવસે તમને પૈસા ડબલ મળશે એવું બોલ્યા હતા. થોડી શાંતિ રાખો. માત્ર પ્રમોશન માટે જ મેં એવું કહ્યું હતું. એ પ્રમોશનની સ્ક્રિપ્ટ પણ એ લોકોએ જ મને આપી હતી. સમજ્યા તમે? ઓહ, એવું છે? તો એ પૈસા આપીને ગંદી ગાળો બોલવાનું કહેશે તો તમે બોલશો કે? મારી પણ રિસ્પોન્સિબિલિટી છે. હું કેમ પૈસા માટે બીજા કોઈને ગાળો આપું?
નહીં તો શું મેડમ, એ કંપની સારી છે ખરાબ છે, ચીટિંગ કરશે કે નહીં કરે એની તો ખબર હોવી જોઈએ ને તમને. કંઈ પણ જાણ્યા વગર પ્રમોટ કરવાથી જોયું ને શું થયું. તમારા કારણે જે મારા પૈસા હતા બધા મેં ખોઈ દીધા, બધા જતા રહ્યા. જુઓ, એ બધું હું કંઈ નથી જાણતી. તમે પહેલા જાઓ અહીંથી. હું જઉં છું મેડમ, જઉં છું, પણ અહીંયાથી સીધો પોલીસ સ્ટેશન જઈશ. કમ્પ્લેન લખાવીને આની પાછળ તમારો જ હાથ છે એવું એમને કહીશ. તમારા એ ફેક પ્રમોશનને કારણે જ આજે હું મારા બધા પૈસા ખોઈને બેઠો છું. હવે પછી 2 પૈસા કમાઓ, ખોટી વસ્તુને પ્રમોટ ના કરો. એ સારું છે કે ખરાબ છે જોઈને પ્રમોટ કરજો મેડમ. આ શું થયું? આની વાતોથી આ ખૂબ મોટો પ્રોબ્લેમ લાગે છે. શું છે આ બધું? હજી હમણાં તો બધું કામ પતાવીને આડી પડી હતી અને ત્યાં જ કોઈએ કોલિંગ બેલ મારીને જગાડી દીધી. હા કહો, કોણ છો? નીચે રૂમ ભાડે આપો છો એવું બોર્ડ વાંચીને જ હું ઉપર આવ્યો છું મેડમ. ઓ અચ્છા, એવું છે. ઉભા રહો, ચાવી લઈને આવું છું. જુઓ, આ છે એ રૂમ જે ભાડે આપવાનો છે. ઓ આ રૂમ છે. ઓકે મેડમ, ભાડું કેટલું છે મેડમ? માત્ર 7,000 છે. શું મેડમ 7,000? થોડા ઓછા કરો ને. ના, એનો કોઈ ચાન્સ નથી. આ એરિયામાં 7,000 ખૂબ ઓછા છે. વીજળીનું બિલ પણ તમે સીધું ભરી શકો છો, ઓછું જ આવશે. આ વાત છે, અમને મંજૂર છે મેડમ. જો કે એડવાન્સ કેટલું આપવું પડશે? માત્ર 5 મહિનાનું એડવાન્સ છે. ઓકે મેડમ. એ બધું ઠીક છે. તમે બધા કેટલા લોકો છો? એમ તો મેં 3 જણા છે. 3 લોકો? 3 લોકોને અમે રૂમ નહીં આપીએ. જો 2 જણા હશે તો કહેજો, કેમ કે અહીં થોડો વોટર પ્રોબ્લેમ રહે છે. જો 3 જણ હશે તો વારે વારે મોટરથી ટેન્ક ફૂલ કરવી પડશે, જે નહીં થાય. મેડમ માની જાઓ ને, અમે 3 એક સાથે જ રહેવા માંગીએ છીએ મેડમ. જો કે આ ઘર અમને બહુ પસંદ આવ્યું છે અને અમે 3 એડજસ્ટ કરી લઈશું મેડમ. એક જ છે, એડજસ્ટ કરો ને મેડમ. ના, 3 લોકો હશે તો મારા પતિ પણ નહીં માને. માત્ર 2 જણને જ અમે રૂમ આપીશું. મેડમ અત્યારે અમે 2 છે એવું કહીને થોડા દિવસ પછી 3જા માણસને અમે લાવી શકતા હતા, પણ અમે પહેલાથી જ કહી દીધું કે અમે 3 જણા છીએ મેડમ. અમારે જે કહેવાનું હતું તે કીધું, હવે તમારી મરજી મેડમ. તમે 2 જણ આવીને આ રૂમમાં રહી લો અને 3જો માણસ છે એને કહો કે બીજો કોઈ રૂમ જોઈ લે. અમે બહુ ક્લોઝ ફ્રેન્ડ છે મેડમ. અમારે જુદા જુદા નથી રહેવું, એટલે અહીંયા અમારે 3 જણા એક સાથે રહેવું હતું. જો તમે ના પાડી તો અમે બીજે ક્યાંય શોધી લઈશું મેડમ. અચ્છા, તો ઓકે છે. તમે બંને જ્યારે આટલું કહો છો તો તમારી દોસ્તીની મર્યાદા રાખીને આટલી વાત માનું છું. પણ એક કન્ડિશન છે. કન્ડિશન? કેવી કન્ડિશન? તમારા બંને માટે તો 7,000 ઠીક છે, પણ 3 જણા રહેશે તો રાઉન્ડ ફિગર 10,000 કરજો. 10,000? બસ 10,000 અમે આપી દઈશું. એક બીજી કન્ડિશન પણ રહેશે. હવે શું છે મેડમ? તમે લોકો બેચલર છો ને, અહીંયા શરાબ, પાન પરાગ, ગુટખા એ કંઈ નહીં ચાલે. અને છોકરીઓ તો બિલકુલ નહીં ચાલે. જ્યાં સુધી અહીં છો અહીં પ્રમાણે રહેજો, અને બૂમ બરાડા બિલકુલ નહીં. આ બધું ઓકે છે તો આવજો, નહીતર બીજું ઘર શોધી લેજો. ઓકે મેડમ, અમને મંજૂર છે. ટોકન 100 રૂપિયા એડવાન્સમાં 1,000 રૂપિયા આપું છું મેડમ, અને આવતીકાલે આવીને બીજા બધા પૈસા પણ આપી દઈશ. ઠીક છે, વાંધો નહીં. નીકળે છે મેડમ. ચાલ જઈએ. હા, માજી, અરે ઘરમાં કોઈ છે કે? માજી, ભગવાનના નામે કંઈ આપો ને, બહુ ભૂખ લાગી છે. ઓ માતે, અન્નપૂર્ણી માતે. ઠીક છે, અહીં જ ઊભા રહેજો. આલો, લઈ લો. માતે, આ શું બિરયાની છે? હા, બિરયાની જ છે. સવારે તમે શું બિરયાની બનાવી? બહુ સરસ માતે, હા, બહુ ધન્યવાદ. આજ બહાને થોડા પૈસા પણ આપો ને.
તને મેં આ બિરયાની આપી એ જ મોટી વાત છે. જાઓ પૈસા માતે આ જોઈએ. શું? ચૂપચાપ ચાલ્યા જાઓ, નહીં તો અરે આને ના, ના, પાછું લઈ માતા, લઈશ. ના. હા. આજ કાફી છે. પાછા હે? અહીં નહીં આવતા, એમ જ જતા રહો, સમજે ને? જેવી આજ્ઞા. નીકળું છું માતે. જાઓ જાઓ. ચાલ્યો ગયો. હા હા માજી, એ હા. અહીંયા આવો, અહીંયા આવો. કીધું ને બહાર આવો. આ કેમ બૂમો બહાર પાડે આવો. છે? શું કરો છો? જલ્દી આવો. રૂકો, આવું છું. અરે હમ, સવારે તો તને બિરયાની આપી હતી, હવે પાછો કેમ આવ્યો તું? હમ, બાપ રે, એટલે જ તારા જેવા લોકોને હું હેલ્પ નથી કરતી. સવારે જે આપી એ બિરયાની હતી. હા, બિરયાની તો હતી. કેમ, શું થયું હવે? શું કીધું? શું થયું પૂછો છો? હા. એ બિરયાની ક્યારે બનાવી હતી અને કેટલા વર્ષ પહેલા બનાવી હતી તમે? હે? આ, કાલે તો મેં દાળ બનાવી હતી, તો એને બનાવે 2 દિવસ થયા. તો આમ વાત છે. હા. 2 દિવસ પહેલા બનાવેલી બિરયાની તમે મને ખાવા આપી દીધી. તમારું દિલ બહુ વિશાળ છે. એ ડબ્બાને ખોલતા જ એમાંથી વાસ આવવા લાગી. સારું, બિરયાની સમજીને મેં ખાઈ લીધી. એ ખાધા પછી મને સતત ઉલટી થઈ રહી છે. 2 વાર હોસ્પિટલ ગયો છું અને હોસ્પિટલ જતા 2 ગ્લુકોઝના બાટલા ચડાવીને મારી પાસેથી 2000 રૂપિયા પડાવી લીધા. એનું કારણ શું છે ખબર છે? તમે જે સવારે બિરયાની આપી હતી ને એ છે. હા. વર્ષો પહેલા બનાવેલી બિરયાની તમે મને દાનમાં આપીને મારી જાન લેવા માંગતા હતા. હવે ખબર છે તમને? ડોક્ટરની 500 રૂપિયા ફીસ અને દવા દારૂના 1500 રૂપિયા, કુલ 2000 રૂપિયા ખલાસ. સાંભળો, 100 રૂપિયા કમાવા માટે કેટલા પાપડ વેલવા પડે છે ખબર છે તમને? અને એવામાં તમે વાસી બિરયાની ખવડાવીને હા. 2000 રૂપિયા ખર્ચ કરાવી દીધા. મારી બધું આ તમને ક્યાંય નહીં છોડે. સારું, જવા દો. એ 2000 રૂપિયા મને પાછા આપો. શું કીધું? મારે 2000 આપવાના છે? હું કેમ આપું? હા? ફરીથી હેરાન કેમ કરો છો? તમારી બિરયાનીએ મારો આ હાલ કર્યો છે. હા. મેં કીધું ને, તમારા કારણે ડોક્ટર પાસે જઈને મેં 2000 રૂપિયાનો ખર્ચો કર્યો છે. અરે સાચા સમય હોસ્પિટલ ગયો ને એટલે જાન બચી ગઈ મારી. નહીં તો અત્યાર સુધી હું મરી ગયો હોત. એ મને નથી ખબર. પૈસા વૈસા નથી, નીકળતું. સારી વાત છે. તમારી જોડેથી પૈસા કેવી રીતે નીકળવાના મને સારી રીતે આવડે છે. હવે જો હા? હું બતાવું છું તમને. હા. આ શું અહીં જ બેસી ગયો? એ, તું અહીંયા બેસીને કેમ આમ હેરાન કરે છે? હા, 2000 રૂપિયા આપશો ને તો જ અહીંયાથી ઊભો થઈશ, નહીં તો અહીંયા બેસી રહીશ. હા, તો હું હમણાં જ પોલીસને બોલાવું છું. અરે કોઈને પણ બોલાવો, પણ હું અહીંયાથી હલવાનો નથી. હા, વાસી શું બિરયાની હેરાનગતિ છે? ખવડાવીને મારી જાન લેવાની હતી ને તમારે. અરે બાપરે, આ પાગલને કેવી રીતે ભગાડું કંઈ સમજાતું નથી. અરે તું ઉઠીને જા અહીંયાથી. કોઈ તને જોઈ લેશે તો મારી ઇજ્જત જતી રહેશે. તમારી બિરયાની ખાઈને મારા 2000 નો ખર્ચો થયો. મારા પૈસા આપી દો, હું અહીંયાથી નીકળી જઈશ. અરે યાર, બાપ રે, હવે હું શું કરીશ? આવી રીતના અહીંયા બેસીને મારી માન મર્યાદાની ધચ્ચિયા ઉડાવે છે. એ, આલે આમાં 1000 રૂપિયા છે. બાકી પૈસા કાલે આપીશ. હવે નીકળીને જા અહીંથી. હમ? હમ? હા, સારું. એક અગત્યની વાત કહું કે શું? ભીખ માંગતું કોઈ આવી ગયું ને તો હા. સારું ખાવાનું આપજો, નહીં તો નથી એવું કહી દેજો. એ છોડીને આવી વાસી બિરયાની ખવડાવીને અમારી જાન ના લેતા, બરાબર? એ બતાવો, તમારો ઘરવાળો ક્યાં છે? દેખાતો નથી. એ માણસ રાત્રે ચિઠ્ઠી લખીને રાતોરાત કોઈ બીજી સ્ત્રી સાથે ભાગી ગયો. નહીં તો બદમાશ. શું, તમે હા. આમ વાસી બિરયાની ખવડાવશો ને તો તમારી જોડે રહેશે. એટલા માટે સારી છોકરી જોઈને જતો રહો અહીંયાથી. સારું, હવે હું કાલે આવીશ. હા, સીધી રીતે 1000 રૂપિયા આપી દેજો. બસ આની કમી હતી.